જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી મીઠાઈ। ઇન્સ્ટન્ટ મીઠાઈ છે, માત્ર ને માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। અને મજાની વાત તો અહીંયા એ છે કે આ મીઠાઈ છે ને માત્ર 2 ચમચી ઘીથી જ બનીને તૈયાર થાય છે। તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। નાનાથી મોટા બધાને બહુ જ ભાવશે, તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। અને જો આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપ સૌને મારી વિનંતી કે જો આ વિડીયો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું દેશી ઘી લીધું છે। તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઘી પીગળે ને એટલે આપણે એમાં પોણો કપ જેટલો મેં અહીંયા ઝીણો રવો એને મેં બરાબર સાફ કરી અને લઈ લીધો છે। તો જે વાટકીથી તમે રવો લેશો ને એ જ વાટકીથી અહીંયા આપણે ગળપણ માટે સાકર અથવા તો ખાંડ લેવાની છે। તો આ મેજરમેન્ટ ખાસ યાદ રાખજો કે તમે કોઈ પણ એક વાટકીને સેટ કરી લેવાની। તો અહીંયા આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર રવાને આપણે ધીમે ધીમે શેકવાનો છે। જો તમે જોઈ શકો છો ને કે આપણે રવામાં ઘી બિલકુલ ઓછું દેખાય છે। તો આપણે બસ આટલા જ ઘીનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, વધારે ઘી નથી વાપરવાના। જો આપણે હેલ્થ કોન્શિયસ છો ને તમે, તેલ કે ઘીની જો તમારે ખાવાની મનાઈ હોય ને તો આ રીતે ખૂબ ઓછા ઘીમાં આ રીતે મીઠાઈ બનાવી અને તમે સર્વ કરી શકો છો। તો જુઓ અહીંયા આપણે રવાનો કલર થોડો એવો ચેન્જ થાય ને ત્યાં સુધી એને શેકવાનો છે। એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે શેકીશું ને એટલે રવો છે ને એ અંદરથી કૂક થઈ જશે અને ઉપરથી એ વધારે દાટશે પણ નહીં। તો આ વાત ખાસ યાદ રાખજો। તો હવે અહીંયા મેં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર અને 2 ચમચી જેટલું ઝીણું કોપરાનું ખમણ કરી દીધું। આપણે એ શેકાઈને રવો પછી જ કરવાનું છે, જેથી કરીને આ મીઠાઈમાં સરસ એવું એક માવાનું ટેક્સચર આવશે। તો બાજુમાં મેં દૂધને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું સાઈડમાં ધીમે ધીમે। તો દૂધ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અથવા તો થોડી વાર માટે બંધ કરી દેવાની અને આપણે જે શેકેલો રવો છે ને એ એમાં કરી દેવાનું। અહીંયા મેં દૂધ છે ને 2 કપ દૂધ લીધેલું છે। મેં પોણો કપ રવો લીધો છે ને એની સામે દૂધ મેં 2 કપ લીધું છે, કેમ કે રવો છે ને એ વધારે પ્રવાહીને એબ્ઝોર્બ કરી લેતો હોય છે, પાણી હોય કે દૂધ એ તરત શોષી લેતો હોય છે, એટલા માટે દૂધ આપણે વધુ કરવાનું। જો મારેથી હાથમાંથી આ સાકરની વાટકી છટકી ગઈ હતી। આવું તો થતું જ હોય છે આપણે રસોડામાં, પણ આપણે ધ્યાન એ રાખવાનું કે આપણે દાજી ન જઈએ। તો અહીંયા મેં જેટલો રવો લીધો ને એટલો મેં અહીંયા સાકરનો પાવડર લીધો છે। તો કે પાવડરનો ગ્રોથ વધારે લીધો છે મેં, કેમ કે સાકર છે ને એ મોરી હોય છે અને જો તમે ખાંડ લેતા હોય ને તો બરાબર માપમાં જ લેવાની। તો હવે આપણે જુઓ અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ મિશ્રણ છે ને થોડું એવું ડો ફોર્મમાં આવે ને ત્યાં સુધી એને આપણે ધીમા ગેસે સતત ચલાવતું રહેવાનું। આપણે ચલાવવાનું બિલકુલ બંધ નથી કરવાનું, નહીંતર છે ને એ નીચે વધારે ચોંટી જશે। તો મિશ્રણ કઢાઈ છોડે ને ત્યાં સુધી એને આપણે સતત ચલાવતા રહીશું। તો આ ખૂબ જ ઓછા ઘીમાં અને ઇન્સ્ટન્ટ માત્ર ને માત્ર 10 જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। જો આપણે ઓચિંતા મહેમાન આવ્યા હોય અને ઉતાવળ હોય ને તો આ મીઠાઈ તમારી ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। આ સ્ટેજ ઉપર અહીંયા આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર કરેલો છે। તો એલચીનો ફ્લેવર આમાં બહુ સરસ એવું આવશે, તો ચોક્કસથી કરજો। તો હવે જો મેં એક ટ્રેને છે ને ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે। આ બધી તૈયારી આપણે પહેલેથી જ કરી લેવાની। તો મેં બટર પેપર લગાવી એમાં પણ આપણે ઘી લગાવી દેવાનું અને જો આ ન હોય ને તમારી પાસે તો તમે કોઈ પણ સ્ટીલની થાળીમાં કે ડીશમાં ઘીથી ગ્રીસ કરવી ખાસ જરૂરી છે। તો નીચે ઘીથી ગ્રીસ કરી અને પછી આપણે એને ઢાળી દેવાની અને એક જ લેવલમાં પાથરી અને આપણે ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી સજાવી દઈશું, જેથી બરફીનો દેખાવ બહુ સરસ એવો આવશે અને એનો સ્વાદ પણ બહુ સરસ વધી જશે। તો જો આ બરફી છે ને પંખા નીચે તો માત્ર અડધી જ કલાકમાં સેટ થઈ જાય છે અને જો ઉતાવળ વધારે ન હોય ને તો કલાકમાં તો બહુ સરસ એવી આ સેટ થઈ જાય છે, ઝડપથી સેટ થઈ જાય છે। તો જો બદામ અને પિસ્તાથી મેં સજાવી દીધી છે।
અને આ બરફી છે ને તમે ફ્રીજમાં અઠવાડિયા દિવસ સુધી સારી રાખી શકો છો અને બહાર લો ટેમ્પરેચર પર અહીંયા આપણે એને 2 થી 3 દિવસ માટે સારી રાખી શકીએ છીએ. પણ અત્યારે ગરમીના દિવસો છે ને તો હવા ઉજાસ હોય ને તો બહાર સારી રહેશે, નહીતર 2-3 દિવસ પણ સારી નહીં રહે. તો જો હવે આપણે સેટ થઈ ગઈ છે ને બરફી, તો એના આપણે મનગમતી સાઈઝના ટૂંક કરી લઈશું. અને જો ઘરે શ્રી ઠાકોરજીની સેવા બિરાજતી હોય ને મિત્રો, તો તમે આ સામગ્રીને દૂધ ઘરની સામગ્રીમાં સિદ્ધ કરી અને પ્રભુને અરોગાવી શકો છો. તો સરસ એવી આપણી બરફીને તૈયાર થઈ ગઈ છે. તો ટેસ્ટી પણ એટલી બની છે, નાનાથી મોટા બધાને ખૂબ જ ભાવી છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. જુઓ, હું તમને છે ને હમણાં તોડીને પણ બતાવું કે કેટલી સરસ સ્મૂથ બની છે. એ રવો છે ને એ થોડો ચીકાશવાળો હોય છે, એટલે એને આપણે શેકાવા દેવો પડે. પણ જો મેં એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકો છે ને તો બિલકુલ ચીકાશ નથી થઈ. હું તમને જો હમણાં બરફી તોડું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે એ બિલકુલ કાચો નથી રહ્યો. તો જુઓ કેટલો સુંદર દેખાવ આવે છે ને, એટલો જ એ ટેસ્ટી સરસ બની છે. તો જુઓ છે ને બિલકુલ ચીકાશ નથી, એકદમ આસાનીથી એના ટૂંક થઈ ગયા છે અને સ્મૂથ પણ એટલી સરસ બની છે. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને મિત્રો, તો હું ફરી કહું છું આપને કે વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરી જે કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.